તો આ તરફ અરવલ્લીથી સમાચાર અરવલ્લીના મેઘરજ તાલુકાના રેલ્યો પહડિયા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અરવલ્લી મહિલા ભાજપ અધ્યક્ષ નેહા પટેલે મહિલા દિવસનું મહત્વ સમજાવ્યું હતું। આ નિમિત્તે સાંસદ શોભના બારૈયાએ મહિલાઓની સફળતા વિશે જણાવ્યું હતું। કાર્યક્રમમાં મેઘરજ તાલુકા જરડા ગામના શહીદ સુખાલસિંહ ઠાકોરની પત્ની ભારતીબેન ખુશાલસિંહ ઠાકોરનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું। દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે। આજે મેઘરજ તાલુકાના રેલીઓમાં નારી શક્તિ આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન તથા તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે આગલી હરોળમાં તમામ મહિલાઓ છે। એ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે એમની સમૃદ્ધિ માટે કેટલા ચિંતિત છે। એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે। જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાથી લઈ તમામ ક્ષેત્રોમાં શું કહેશો? અહીંયા અરવલ્લી જિલ્લામાં મહિલા એમ્પાવરમેન્ટ દેખાઈ રહી છે અને પોલીસથી માંડી અને જજ સુધી મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે। એમાં એસપી હોય, કલેક્ટર હોય, પ્રમુખ હોય કે જજ હોય, તમામ ક્ષેત્રે મહિલાઓ આજે મહિલાઓ આગળ આવી રહી છે। એ મહિલાઓને જે સશક્તિકરણની ફક્ત વાતો નહીં પણ સશક્તિકરણ દેખાઈ રહ્યું છે। મહિલાઓ ધીમે ધીમે આગળ આવી રહી છે। રાજકીય ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહિલાઓ પોતાનું સ્થાન ધરાવી રહી છે।